તો આણંદમાં એક્ટિવા ચાલક ખાડામાં ખાબક્યો છે। સ્થાનિકોએ એક્ટિવા ચાલકને બહાર કાઢ્યો। બોરસદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। ખાડા ખોદી પાલિકાએ કામગીરી અધૂરી છોડી દીધી હતી, જેના કારણે એક યુવક જે વરસાદ વચ્ચે પોતાનું વાહન લઈને જતો હતો ને તે ખાડામાં ખાબક્યો। તો લાંબા સમયથી ખાડા ખોદીને છોડી દેવામાં આવ્યા છે, જ્યારે આજે એક વ્યક્તિ એક ખાડામાં પડ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, ગંભીર બેદરકારી નગરપાલિકાની જોવા મળી છે। ખાડા ખોદીને તેનું પુરાણ ના કર્યું ને આજે એક વ્યક્તિ તેમાં પડી ગયો। જી ભાવિની ચોક્કસ જણાવી દઉં કે બોરસદ નગરપાલિકાની આ ઘોર બેદરકારી છે। એક મહિના અગાઉ આ ભોવાફળી વિસ્તારમાં જે બોર કૂવો આવેલો છે તેની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા। મોટા મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ તેને ખોદીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને ખાડા પૂરવામાં પણ આવ્યા ન હતા। ત્યારે આજે વહેલી સવારથી જ્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે આ વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ ગયું હતું અને વરસાદી પાણી અને માર્ગ ઉપર જે પાણી ભરાયેલું હતું તે એકાકાર થઈ જતા એક્ટિવા ચાલક આ ખાડામાં ખાબક્યો હતો। જો કે સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી જઈને એક્ટિવા અને ચાલકોને બહાર કાઢ્યા હતા। વાત કરવામાં આવે તો 2 વર્ષ અગાઉ આ જ જગ્યા ઉપર જે ખુલ્લી કાંચ છે ત્યાં એક બાળક તણાઈ ગયું હતું અને બાળકનું મોત નીપજ્યું હતું, છતાં પણ પાલિકા દ્વારા બીજી વખત આ જ રીતની ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।